जय माताजी भाईओ। तो आज આપણે બનાવવાના છીએ તુવેર ટોઠા અને લીલા ચણાનું શાક। તો એના માટે આપણે બધા શાકભાજીને પહેલાં કટ કરી દઈશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એને ખાંડી લઈશું। અને તમે જોઈ શકો છો ડુંગળી છે, ટમેટા છે, એને આપણે સરસ રીતે કટ કરી લીધા છે। અને એક તપેલામાં પાણી ગરમ કરશું, એનામાં તુવેર ટોઠા અને લીલા ચણા થોડાક બાફી લેશું। તો તમે જોઈ શકો છો। અને હવે આપણે બનાવી લેશું મસાલો। એના માટે આપણે લાલ મરચું લઈ લીધું છે સ્વાદ પ્રમાણે। અને એના પછી આપણે અંદર એડ કરીશું જીરું। અને જીરું એડ કર્યા બાદ આપણે અંદર એડ કરીશું હળદર। તમે જોઈ શકો છો હળદર એડ કરી નાખી છે। એના પછી આપણે એડ કરીશું આપણો ગરમ મસાલો। તો આપણે ગરમ મસાલો પણ એડ કરી લીધો છે, તમે જોઈ શકો છો। એના પછી આપણે અડધું લીંબુ અંદર એડ કરીશું। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે લીંબુને એડ કરી લીધું છે અંદર। અને ત્યારબાદ આપણે એનામાં પાણી ઉમેરીશું। અને પાણી ઉમેર્યા બાદ આપણે એને એકદમ હલાવી અને મિક્સ કરી લેશું। અને તમે જોઈ શકો છો બહુ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કલર પણ રેડ દેખાય છે। તો પછી હવે આપણા જે ચણા આપને તુવેર ટોઠા છે એ બફાઈ ગયા છે, એને આપણે એક જાળીમાંથી કાઢી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો તુવેર ટોઠા ને લીલા ચણા છે। અને હવે આપણે બનાવીશું આ બધો આપણો આખો મસાલો છે, ધાણા જીરું ને એવું બધું, હિંગ છે ને એને આપણે તપેલામાં તેલમાં બરાબર શેકી લઈશું। એના પછી આપણે નાખીશું ડુંગળી। અને ડુંગળી એડ કર્યા બાદ આપણે એનામાં લસણ અને મરચાંની પેસ્ટ જે છે એને એડ કરીશું અને એને બરાબર પકાવશું। તો તમે જોઈ શકો છો બરાબર પાકી ગયું છે। હવે આપણે એનામાં ટમેટાં એડ કરીશું। તો હવે ફ્રેન્ડ્સ આપણે એનામાં ટમેટાં એડ કરી નાખ્યા છે, એ બરાબર ગળી જાય એના પછી આપણે જે મસાલો આપણે બનાવ્યો હતો એ મસાલાને એડ કરી નાખશું અને એ મસાલાને બરાબર પકાવવા દઈશું। તમે જોઈ શકો છો આપણે એ મસાલો બરાબર અંદર એડ કરી દીધો છે અને પકાવવા માટે મૂકી દીધો છે। એના પછી આપણે તુવેર ટોઠા અને લીલા ચણા અંદર એડ કરીશું અને એને બરાબર હલાવશું। ત્યાર પછી એનામાં આપણે પાણી ઉમેરીશું અને પાણીને એકદમ બારી લેશું। તો જોઈ શકો છો આપણી ઇન્ડિયાની મેચ પણ ચાલુ છે ને સાઈડમાં આપણું દેશી ભાણું પણ ચાલુ છે। તો હવે આપણે બરાબર પાણી જે છે એ બળી ગયું છે અને શાકનો કલર તમે જોઈ શકો છો મિત્રો કેવો મસ્ત આવ્યો છે। તો આ રીતે આપણે શાક બનાવી અને સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો આપણે સર્વ કરી લીધું।